તો જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી મેઘ તાંડવ સર્જાયું છે। ગઈકાલે 20 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। વરસાદના પગલે પોરબંદર સોમનાથ હાઈવે તૂટ્યો છે। નોડી નદીમાં પૂર આવતા હાઈવેનો પુલ તૂટી ગયો છે। દ્વારકા જતા અનેક યાત્રિકો રસ્તામાં ફસાયા હતા। સ્થાનિક લોકોએ યાત્રિકોને તમામ સુવિધાઓ પૂરી પાડી। અંદાજે 100 જેટલી વાડીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પશુધનને પણ આ આફતમાં ભારે નુકસાન થયું છે। તંત્રની નબળી કામગીરી સામે સ્થાનિકોના ગંભીર આક્ષેપ છે। વરસાદ અટકતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદથી મેઘ તાંડવ સર્જાઈ ગયું છે। 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। જિલ્લામાં છેલ્લા 3 દિવસથી જેને કહી શકાય કે મેઘ તાંડવ જોવા મળ્યું છે। ખાસ કરીને જોવા જાય તો માંગરોળની અંદર છેલ્લા 3 દિવસની અંદર 40 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આપણે જે જગ્યાએ ઊભા છીએ તે દ્વારકા પોરબંદર સોમનાથ હાઈવે છે, તેનો પુલ છે તે હુસેનાબાદ આગળનો પુલ તૂટી જતા વાહનો ફસાયા હતા ગઈકાલે, અને હાલ જે છે તે પુલની ઉપર વાહનો ફસાણા છે ને સ્થાનિકો છે આપણી સાથે, તેની સાથે વાત કરીએ કે કેવી પરિસ્થિતિ હતી। ચાચા, જે કાલે વરસાદ થયો એક દિવસમાં 20 ઇંચ, કેવી પરિસ્થિતિ? જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામના નોડી નદીના કિનારે એક પુલ આવેલું છે। નોડી નદી પર બાંધવામાં આવેલ છે, જે સોમનાથ દ્વારકા હાઈવે ને કવર કરે છે અને લાખો યાત્રાળુઓ આ રોડ પરથી પસાર થાય છે। 24 કલાક જાગતો રોડ છે। અહીંયા પહેલા જૂનું પુલ આવેલું હતું। તારીખ 1, 2, 3 ને આજે 8 દિવસ સુધી સતત વરસાદ રહ્યો છે, જેના લીધે અહીંયા જૂનું પુલ જે હતું તેના ઉપર લોખંડના પાઇપો હતા। વર્ષો પહેલા પણ આવી રીતે હોનારતો થતી હતી ત્યારે પાણી પસાર થઈ જતું હતું। હવે જયારે ફૂટપાયરી બનેલ છે તે ફૂટપાયર વોકવે ના લીધે 2 પાડી બનાવેલ છે। તે પાડી આખા પુલ પર આવેલ છે, એને પાણીનું સતત દબાણ કરેલ છે અને દબાણના લીધે બંને સાઈડો તૂટેલી છે અને કેટલાક ગામડો બધે આજુબાજુના ગામો છે ને એકદમ વાહન વ્યવહાર બધો બંધ થઈ ગયેલો છે અને અમારી સૌથી વધારે વાડીઓ પાણીમાં ડૂબેલી છે, જેમાં જાનવરોનું મરણ થયેલું છે અને અનાજ પણ ઘરોમાંથી એવો ભારે વરસાદ હતો કે અનાજ પણ તણાઈ ગયેલું છે અને લોકો અત્યારે બેઘર છે, પરેશાન છે। અમે નિવેદન કરીએ છીએ કે આ વ્યવસ્થિત કામ થાય અને લોકોની પરેશાની દૂર થાય એવી અમારી આગ્રહ છે અને એ અમારી માંગ છે। જોવા જાય તો જે સ્થાનિકો કહી રહ્યા છે કે જે જૂનો પુલ હતો તેની ઉપરથી વ્યવસ્થિત પાણી પસાર થઈ જતું, પણ આ નવા પુલની ડિઝાઇનને લઈ અને ક્યાંક ને ક્યાંક છે તે આ પુલ તૂટ્યો છે ને તેને લઈ અને આ જે પરિસ્થિતિ છે સર્જાણી છે। આપણી સાથે માંગરોળના એક બીજા સ્થાનિક છે, તેની સાથે વાત કરશું। આપના નામથી કેવી પરિસ્થિતિ? ઇસ્માઇલભાઈ કુસમ કાલવા। અત્યારે અહીંયા પોઝિશન એવી હતી રાતના કે 40 થી 20 ઇંચ પાણી પડતા છતાં પણ તકલીફો એવી ઊભી થઈ હતી કે જે જાનાર વ્યક્તિ સોમનાથથી દ્વારકા જવા વાળાને હેરાન થયેલા હતા। એના માટે અમે એ લોકોને રોકી રાખેલા અને એ લોકોને ખાવાની પીરાવાની સુવિધા અમે પૂરી કરેલી, બરાબર છે। તે છતાં અમારા લોકો ઝાઝા સલવાયેલા હતા પાણીના અંદર। એના અંદર ટ્રેક્ટરોથી લઈને દાણાથી લઈને ચોખ્ખા આથી વસ્તુ તણાઈ ગયેલી છે ને જાનવરોને મોટું નુકસાન છે। ચારો તણાઈ ગયેલો છે। આ વારી વિસ્તારમાં બધીને નુકસાન તો છે। તેના હિસાબથી આ ફૂટપાયરી છે તે વખતે પહેલે નહોતી, પહેલે જારી હતી। અત્યારે આ ફૂટપાયરી કરવા છતાં નદી આડી ફાટે છે। એ જ પોઝિશન અમારે હુસેનાબાદ આગળ ત્યાં 1.5 કિલોમીટર પુલ ઉપર એ આખું ગામ ડૂબાયેલું હતું। એના અંદર બી બધી ડૂબાયેલા હતા। એના કારણે બધીને છે ને આ જે ક્રોસિંગ પુલ કરી નાખાય, પહેલે સીધા હતા, ક્રોસિંગ કરવા છતાં આ તકલીફ થવાનું કારણ આ જ છે, બીજું કંઈ નથી। ચોક્કસથી છે માંગરોળના જે હુસેનાબાદ વિસ્તારના સ્થાનિકો છે તે જણાવી કે તંત્રએ જે નવા પુલની ડિઝાઇન કરી જેને લઈને પાણી છે તે જતું નથી ને આ નોળી નદી ઉપરના પાણીનો ધસમસતો પ્રવાહે આ જે દ્વારકા સોમનાથનો જે હાઈવે ઉપરનો પુલ છે તેને ડેમેજ કર્યો છે ને હાલ વાહન વ્યવહાર બંધ છે, પણ સ્થાનિકો દ્વારા જે યાત્રિકો અહીંથી પસાર થતા હતા તેને સુવિધા આપવામાં આવી હતી। હવે તંત્ર સફાળું જાગ્યું છે અને હવે આ પુલને તાત્કાલિક શરૂ કરવાની જે કામગીરી છે તે શરૂ કરી છે, પણ આ પુલ ક્યારે શરૂ થશે તે જોવાનું। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ।